સુરત એસટી નિગમને ફળ્યો છે હોળી ધૂળેટીનો આ પર્વ। સુરત એસટી નિગમને 3 દિવસમાં 93.69 લાખ રૂપિયાની આવક થવા પામી છે। સુરત એસટી નિગમે 3 દિવસમાં દોડાવી છે 548 જેટલી ટ્રીપ। હોળી ધૂળેટીનો પર્વ હોવાથી તમામ લોકો પોતાના માદરે વતન જતા હોય છે અને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવતાની સાથે જ લોકોએ પણ એસટીનો લાભ લીધો છે અને જેને કારણે એસટીને 93.69 લાખ રૂપિયાની આવક થવા પામી છે। 548 જેટલી એક્સ્ટ્રા ટીપોનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ડેપો દ્વારા, જેનો લાભ મુસાફરો દ્વારા લેવામાં આવ્યો છે અને લાખોની આવક સુરત એસટી વિભાગને થઈ છે। તો એસટી નિગમને 3 દિવસમાં હોળી ધૂળેટીનો પર્વ ફળ્યો છે અને લોકો મોટી સંખ્યામાં એસટી બસમાં અવરજવર કરી રહ્યા છે। સુરત એસટી નિગમને ફળ્યો છે હોળી ધૂળેટીનો આ પર્વ। સુરત એસટી નિગમને 3 દિવસમાં 93.69 લાખ રૂપિયાની આવક થવા પામી છે। સુરત એસટી નિગમે 3 દિવસમાં દોડાવી છે 548 જેટલી ટ્રીપ। હોળી ધૂળેટીનો પર્વ હોવાથી તમામ લોકો પોતાના માદરે વતન જતા હોય છે